માં તે માં બીજા વગડાના વાહ. એક નાનકડો પરિવાર ખૂબ સુખી હતો. પરિવારમાં માત્ર 3 જ સભ્યો હતા, પતિ, પત્ની અને એક દીકરો. આ પરિવારના આનંદના દિવસો બહુ લાંબા ચાલ્યા નહીં, કારણ કે એક અકસ્માતમાં પત્નીનું અવસાન થયું અને પરિવાર ખંડિત થઈ ગયો. દીકરો સાવ નાનો હતો અને વિધુર પતિને બીજા લગ્ન કરવાની કોઈ ઈચ્છા ન હતી. પણ દીકરાની દેખભાળ માટે એક માની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એણે બીજા લગ્ન કર્યા. ઘરમાં દીકરાને એક નવી માં મળી. છોકરાના પિતાની ચિંતા થોડી હળવી થઈ. એક દિવસ બાપ દીકરો સાથે બેઠા હતા ત્યારે પિતાએ દીકરાને પૂછ્યું, બેટા, તારા નવા મમ્મી અને તારા જ મમ્મી વચ્ચે તને કોઈ તફાવત દેખાય છે ખરો? છોકરાએ કહ્યું, હા પપ્પા, બહુ જ મોટો તફાવત દેખાય છે. પિતાને એ જાણવાની ઉત્સુકતા વધી કે બંને વચ્ચે શું તફાવત છે. અને ત્યારે આ દીકરાએ કહ્યું, પપ્પા, મારી મમ્મી ખોટા બોલી હતી અને આ નવી મમ્મી સાચા બોલી છે. પિતાએ પૂછ્યું, બેટા, એ કેવી રીતે? છોકરાએ સ્પષ્ટતા કરતા કહ્યું, મારી મમ્મી મારા પર ગુસ્સે થાય ત્યારે મને કહેતી કે તને આજે જમવા નહીં દઉં, પણ જમવાનો સમય થાય એટલે પાછી મને જમવા બોલાવે અને પ્રેમથી જમાડે. અને આ મમ્મી એમ કહે છે કે આજે તને જમવા નહીં દઉં તો એ જમવા નથી જ આપતી. તો સાહેબ, આપણે એ ખોટા બોલી માનું ઋણ તો ક્યારેય નહીં ચૂકવી શકીએ. નાનપણમાં માનો પ્રેમ સમજવાની ક્ષમતા નહોતી અને હવે ક્ષમતા છે તો સમજવાનો સમય નથી. ક્યારેક શાંતિથી એક ખૂણામાં બેસીને આ માએ આપણા પર કરેલા ઉપકારોની એક યાદી તૈયાર કરવા જેવી છે.